ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. બાળકો તેમને ખૂબ જ પ્રિય હોય તેમના જન્મદિને ચિલ્ડ્રન ડે તરીકે ઉજવાય છે. નહેરુજીનું 27 મે 1964ના હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, અરવિંદ દોરાવાલા સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આધુનિક ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને કોટી કોટી વંદન. આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સોય પણ નથી બનતી. આ દેશના વિકાસમાં આ વર્લ્ડમાં હિન્દુસ્તાનની ઓળખ ઊભી કરનાર અને નર્મદા ડેમ જેવા IIT જેવી ક્રાંતિ આ હિન્દુસ્તાન જે ફલક પર આજે ઉભેલું છે એના નીવમાં જો કોઈ હોય તો પંડિતજી છે. ત્યારે એમની પુણ્યતિથિ નિમિત્તે આજે તેમને કોટી કોટી વંદન કરીએ છીએ.